પ્રાચીન કાળમાં રાજાઓ પોતાની વંશાવળી કાયમ રહે તે માટે સૂત નામનો એક ખાસ વર્ગ પોષતા. આ સૂતની ઉત્પત્તિ યજ્ઞમાંથી થયેલી કહેવામાં આવી છે. આ સૂત વર્ગ પ્રાચીન કાળથી રાજકથાઓ અને રાજવંશો ચલાવવા સારું આવ્યો છે. લાંબા લાંબા યજ્ઞ સત્રોમાં વચ્ચેના વખતમાં આ સૂતો મારફતે બધાએ પ્રાચીન કથાઓ સાંભળવી એવી પ્રથા પડી ગયેલી હતી અને ક્ષત્રિયો ઉપરાંત મોટા મોટા જ્ઞાની ઋષિઓ પણ આ કથા શ્રવણ અત્યંત આદરથી કરતા. એ વસ્તુ શૌનકાદિ ઋષિઓએ યજ્ઞ દરમિયાન સૂતને બોલાવીને તેમની પાસેથી આદરપૂર્વક પુરાણ શ્રવણ કર્યાનો ઉલ્લેખોમાં આપણે જોઈ શકીએ છીએ. પછીના કાળમાં જ્યારે વેદવ્યાસે વેદોને વ્યવસ્થિત કર્યા ત્યારે તેમને સૂતો દ્વારા ચાલતી આવેલી આ બધી પ્રાચીન વંશાવળીઓ અને કથાઓનો સંગ્રહ કરીને પુરાણ બનાવ્યું અને પોતાના શિષ્ય રોમહર્ષણને શીખવ્યું. ત્યારબાદ તે પુરાણની કથાઓ ધર્મ ઉપદેશ માટે અતિ ઉપયોગી જણાતા તેમને આધારરૂપ રાખી તેમની આસપાસ જ્ઞાન, ભક્તિ કે યોગનો ઉપદેશ ગૂંથી દેવામાં આવ્યો. તેને જે સફળતા મળી તે ઉપરથી પછીના કાળમાં જુદા જુદા સંપ્રદાયોએ પોતપોતાના ઈષ્ટદેવના નામથી જુદા જુદા પુરાણ બનાવ્યા. આમ 1ના 18 પુરાણ થયા.